નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। કોઈ બીજા માણસની વાતોમાં આવીને તમારા દિલમાં કોઈ માણસ પ્રત્યેની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે। મિત્રો, સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। મિત્રો, એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે। અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે। જો બીજાને દુઃખી કરીને તમે ખુશ છો ને, તો યાદ રાખજો કે તમારી એ ખુશીઓ લાંબો સમય સુધી નહીં ટકી શકે। એટલા માટે ક્યારેય પણ કોઈને દુઃખી ના કરવા જોઈએ। કોઈ તમને દર્દ પૂછે એનો ઇંતજાર ક્યારેય ન કરતા, કારણ કે પોતાની દવા પણ તમે પોતે જ છો એ ક્યારેય પણ ના ભૂલતા। સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા ઉપર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ દુનિયા એ છે જે તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં। તમારા દુઃખો એ તમારા જ રહેશે, પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દે છે। ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં? અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ ભૂલી જતા હોય છે। જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી। જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો। જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ પણ નહીં હોય। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે, એ ક્યારેય ના ભૂલતા દોસ્તો। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે।
નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે દોસ્તો, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને પોતાના મહેનતના દમ પર જ મેળવવાની હોય છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો આ દુનિયામાં ઘણા છે. અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ને ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ક્યારેય ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જે દિવસે મતલબ પૂરો થઈ ગયો પછી તમે એકલા પડી જશો, કારણ કે લોકો અહીં જો મતલબ હોય તો જ સંબંધો નિભાવે છે. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ મિત્રો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. મિત્રો, જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો
એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં એને નષ્ટ કરી દેતો હોય છે. જિંદગીને બહેતર બનાવવા માટે, જિંદગીને સારી બનાવવા માટે, બેસ્ટ બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું ને એ વિચારવું જોઈએ. મિત્રો, કોઈના પણ સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, તમારી કદર નથી કરતા, ત્યારે બિલકુલ પણ ચિંતા ના કરતા. કારણ કે તમારી જિંદગી, તમારું જીવન એ તમારા હાથમાં હોય છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ એ તો કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલા જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ, ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા માટે બદલાઈ જ જતા હોય છે. કોઈને આપવા જેવી સૌથી સારામાં સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા તો હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ
જે લોકોને મળીને એમ લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. એટલા માટે ક્યારે કોઈ પણ વસ્તુનો અહંકાર ના કરવો જોઈએ. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી છે ને એ એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. દોસ્તો, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. એટલા માટે જીવનમાં ચિંતા ક્યારેય ના કરવું. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે, એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો. દોસ્તો, એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા બધા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય, એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ પણ વાંધો નહીં, પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. દોસ્તો, આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા માટે એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. દોસ્તો, જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો મિત્રો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે ને એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ
કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.